કહેવાય છે કે માતાનું ગર્ભ એ બાળકની પ્રથમ પાઠશાળા છે. જો ગર્ભાવસ્થા દરમિયાન વાંચન કરવામાં આવે તો તે આવનાર બાળકના ભવિષ્યનો એક ઉજ્જવળ પાયો બની શકે છે. આપણે મહાભારતમાં અભિમન્યુની વાતને જાણીએ છીએ કે જેમણે માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અને સાયન્સ પણ સ્વીકારે છે. બાળક જ્યારે ગર્ભમાં રહેલું હોય છે ત્યારે તે બહારના અવાજને સાંભળે છે તેમજ તે માતાની સંવેદનાઓને સમજે છે. જો ગર્ભાવસ્થા દરમિયાન સારા પુસ્તકનું વાંચન કરવામાં આવે તો માતાનું મન ખૂબ જ શાંત રહે છે તેમજ તેમાંથી એક પોઝિટિવ એનર્જી ડેવલપ થાય છે જે બાળક સુધી પહોંચે છે. આ સમયગાળા દરમિયાન સારા પુસ્તકો, ધાર્મિક ગ્રંથો તેમજ પૌરાણિક વાર્તા, સકારાત્મક લેખો જેનું વાંચન થાય તો તે બાળકના માનસિક વિકાસ પર અસર કરે છે. જો તમે પણ ગર્ભાવસ્થાની એક સફળ યાત્રામાં સફર કરી રહ્યા છો તેમજ એક સફળ માતા બનવા માંગો છો તો તમે અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.